લગ્નની લાલચે બળાત્કારને વધી રહેલી ઘટનાઓ વચ્ચે ત્યારબાદ લગ્નનો ઇનકાર કરાતો હોય છે. તો સુરતના યુવતી પર કેરળના યુવાને લગ્નની લાલચે બળાત્કાર ગુજાર્યા બાદ લગ્નના ના પાડતા યુવતીએ યુવાનને સુરત બોલાવી તેની વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે તેની ધરપકડ કરી હતી. સુરત પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ પૂણા વિસ્તારના રહેવાસીને અગાઉ કેરળમાં અભ્યાસ કરી રહેલી 19 વર્ષીય યુવતીને ઓનલાઈન ગેમ રમતી વખતે એસ્ટ્રો આઈડી ધરાવતા યુવક સાથે મિત્રતા થઈ હતી. ત્યારે યુવતી કેરળમાંથી ત્યારે યુવકનું નામ હિશામ મુનીર હોવાનું તે યુવતીને હિશામ સ્વીટ્સ નામની હોટલમાં લઈ ગયો ત્યારે તેને પોતાની અસલી ઓળખ કેરળના પલક્કડના હિશામા મુનીર તરીકે આપી હતી. યુવતીએ વિરોધ કરતા તેને કહ્યું હતું કે હું તને ખૂબ જ પ્રેમ કરું છું અને લગ્ન પણ કરીશ કઈ સંબંધ બાંધ્યા હતા. લગ્નના ખોટા વચનો આપી યુવતી સાથે અનેકવાર સંબંધ બાંધતો રહ્યો અને માર્ચ 2026માં યુવતી ગર્ભવતી હોવાનું બહાર આવ્યું હતું. લગ્નના બહાને કેરળથી સુરત લાવી તેને પૂણા સ્થિત યુવતીના ઘરે થોડા દિવસ રોકાઈ લગ્નનો ઇનકાર કરી દીધો હતો. આખરે યુવતીએ આ મામલે ફરિયાદ આપતા પૂણા પોલીસે ત્વરિત તપાસ હાથ ધરી કેરળ પલક્કડના નરાધમ હિશામ મુનીર અબ્દુલ મુનીરની ધરપકડ કરી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી ધરી છે.